श्रीमद जयसिंह बापा कैसेट नंबर 136 वरदरी तारीख 26/4/1980। તમે અનાદિકાળથી જે દેહને માની રહ્યા છો એ દેહ એ તમે નથી. આ તમે અત્યારે જે તમારામાં ખીલી રહ્યો છે એ દેવ છે, આત્મા દેવ. પણ એવા આત્મા દેવને જાણવા માટે જે કષ્ટ સહન કરવું પડે એનું તપ કહેવાય. એટલે તમારે તપ સહન કરવું પડ્યું. અમે થોડા મોડા પડ્યા એમાં તમારે સહન કરવું પડ્યું, એ તકલીફ માફ કરજો. પણ ખરેખર આ બધું જે કોઈ તમે ક્રિયા કરો છો એ ભાવ શુદ્ધ કરવા ક્રિયા છે. પણ આ ભાવ શુદ્ધ કરી એનું મૂળ તાત્પર્ય તો એ છે બધાનું ફળ. આ અમે ચોથા નેકળ્યા ને રસ્તો ને ગાડીઓ બધી બદલી એનું ફળ તો આ વર્ધરીમાં આવી જાય. આમાં અમારા ગાડીઓનું મોટરોનું કોઈ કામ નથી. જો આ જે સ્થળ ધાર્યું છે સ્થળ આવી જાય. એમ તમે જે બધા ક્રિયા કરો છો એ ક્રિયાનું ફળ તો એટલું બધું મહાન છે કે આપણો આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા છે. ભગવાન ત્રણ લોકનું નાથ એ પરમાત્માના અંશો છીએ. અમરલોકના રહેવાસી આપણે બધા આત્માઓ છીએ. પણ આપણા આત્માને અને પરમાત્માને બેને ભૂલી જાય છીએ એટલે રખડતા થઈ જાય છે. તો આ ક્રિયા કરવાનું તાત્પર્ય મૂળ લક્ષ્ય એ છે. જેમ અમે ત્યાંથી નીકળ્યા, રસ્તા હેડ્યા, વિવાહમાં કર્યા, સાધન બદલો, પણ જેમ આ વર્ધરીમાં આવી ગયા અમે કોઈ સાધન સામગ્રી નથી. જો આપવાનું તો આવી ગયા. એમ તમે જે ભક્તિ કરવાના, ભજન કરવાના, પૂજા કરવાના ભાવ કરો છો એ માર્ગ છે. એ માર્ગનું ફળ શું છે કે આપણો આત્મા એનું સ્વરૂપ પરમાત્મા છે. ભગવાન એ આપણા હૃદયમાં છે. સચ્ચિદાનંદ આપણું સ્વરૂપ ભગવાન છે. એ ભગવાનને આપણે ભૂલી ગયા છીએ. એ ભગવાનમય થઈ જવું તો હમનતું ને દફતર ગુમ. જે અજ્ઞાનથી અનાદિકાળથી અહંકાર આપણા પાછળ પડ્યો છે આપણને આશી ફરાશી ફેરવે છે. આ જપ્પા નથી દેતો. ઈર્ષા ને વેન ને અભિમાન ને કપટ ને આ દેહ એક પરનું બનેલું છે, નાશવંત છે. દેવ ન હોય તો અડિયા તો અભરાયું છે. એનું મન ને બળાઈ ને આ ભાવ છે એ અધોગતિ જવાના ભાવ છે. તો અત્યારે આ જે તમને ભાવ આવ્યા છે એ અધોગતિનો પંથ કાપી અને આત્માના પરમાત્મામાં જવાનો આ માર્ગ છે. મારામાં આત્મા છે, તમારા બધા દરેક પ્રાણી માત્રમાં આત્મા છે. આત્મા એ મૂળ ભૂમિ છે. એનું બીજું નામ પરમાત્મા કહેવાય છે. જેમાં ધરતી માતા બધા ધારેલી છે. જો મકાન બધો ધરતી પર છે, આ ઝાડ બધો ધરતી પર ઉગ્યો છે, ધરતીનો કશું લીલો રહેશે. એમ આ સર્વભૂતો રસો છે એ આત્મા સ્વરૂપ ભગવાનમાંની અહંકારથી આપણા બન્યા છે. તમારું મૂળ સંભાળો. તમે જેમાંના ઉત્પન્ન થયા છો એ મૂળ સંભાળો તો ભગવાનમાંની ઉત્પન્ન થયા છો. એ ભગવાનમય જાય એનો અહંકાર વિરમી જાય. શું થાય? જે હૃદયમાં ભગવાનને જોણે એનો અહંકાર મરી જાય. અને આપણા હૃદયમાં આત્મા દેવ ભગવાન છે એવો પ્રાણી માત્રમાં ભગવાન છે આવો શુદ્ધ ભાવ રાખે એનું અભિમાન આપોઆપ ગળી જાય. દાસત્વ ભાવ આવે. અભિમાન કરવું એ ભક્તિનો માર્ગ નથી. પણ ભગવાનની ભક્તિ જે ના આવે એને દાસત્વ ભાવ આવે. અર્જુન ભગવાનનો ભક્ત થયો તો એક રૂમમાં દાસત્વ છે. બીજું અનમન ભગવાનના દાસ હતા. જો એક રોમમાં અભિમાન હતું. જો તુલસીદાસ મહાન તત્વવેતા થઈ ગયા. એક રોમમાં અભિમાન હતું. રામકૃષ્ણ પરમહંસ ગતિ જેને પ્રાપ્ત કરી છે. પણ બીજું કોઈ એ રામ એમ કે તો આત્માકાર વર્તી થઈ જાય, સ્વરૂપમાં વર્તી થઈ જાય. આખા વિશ્વમાં એકાગ્ર વર્તી થઈ જાય. અમારા ગુરુજી હતા. આ તમે અમારા ઉપર ભાવ કરો છો. અમે તો આ ભૂમિમાં કદી આવ્યા નથી, જોયું નથી. આ શાસ્ત્રીજીના દર્શન કરવા આવ્યા છીએ. તમે અમારા પર ફૂલો ને હાર ને પૂજા ને બધું કરો
પણ અમને કશી ખબર નથી. પણ અમારા ગુરુજી એવા મહાન તપસ્વી હતા, તત્વ હતા કે જેનું અહમ નેકળી જઈને આત્મા પરમાત્મામાં સ્થિતિ થઈ ગઈ. જીવના શિવ, નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ, નર કરણી કરે નરનું નારાયણ થાય એવી કરણી અને કરી બતાવી. એટલા બધા એના ગુણો આપણે ગાઈ શકીએ જ નહીં. જેમ જળભળ કરતા અને ખેતરના રખવાડા હતા, શેણાના રખવાડા, તાર રખવાડી કહે કે તમે આ પંખીઓને ઉડાડતા નથી તો તમને રખવાડું નહીં આવીએ. પછી જળભર જવાબ આલે છે કે કોની આદરતી કોના પાણી નીરતો કોણે હિંચો ઓ મારા મળ્યો પંખી મેળો લોક સદાયા અમે સદારું કાલ નાના કરે વિચારો હો મારા મળ્યો પંખી મેળો દૂધ ભરેલા કણ ચલાતે કણતે કોણે નિપજાયા હો માનવ મળ્યો પંખી મેળો આ તન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો. પેલો ખેતરનો માલિક હતો એના ધરપટકી છે કે આ કોની ધરતી છે, પાણી કોણે બનાવ્યું છે, કોણ કેણે હેસ્યું છે પાણી, આ દૂધ ભરેલો કણસલોસીમાં કણ કોને નિપજાયા છે. તું ધણીપણું કરે છે ને મને પંખીઓનું ઉડાડવાનું કી છે, પણ હું કાલના વિચારો જ નથી કરતો. તું અનાજ નહીં આલે તો તારા અનાજ ઉપર હું જીવતો નથી. મારા પોષણ માટે તો 3 લોકનો નાથ ભગવાન ઉભારેલા છે. આ વિશ્વના ધણી અને એ મારા હૃદયમાં રહે છે અને એ બધામાં ભગવાનને બાળે છે. કોણ? જરબડ બાહ્ય દ્રષ્ટિ નથી કરતા. આવા અમારા ગુરુજી હતા એ આ દશાના હતા. આ જેના ફોટા છે ખેતરના પાખર પાણીનો કુંડો ભરાવતા શકલોના પીવા હારું, ઓદરો વાળી જઈને મકાના ટોપલા ભરી નાખ્યા હતા. કીડીથી તે કુંજર સુધી કોઈ આત્માને મન વસન કર્મથી કોઈનું દુઃખ દેવા તૈયાર નથી. બધામાં આત્મા પૂજાનો ભાવ, સમુદ્ર જેવું જેનું મન, ધરતી જેવી જેની ધીરજ. આ અમે આયા આમાં તમે તો જેમ આ મોટર પર આરોપ કરો કે મહાદેવમાં જેમ મૂર્તિ બેહારીએ એ મહાદેવજીને તો ખબર ન હોય તો પૂજા કરો તો તમે અવળું કરો તો હવળું કરો તો મહાદેવજી તો કોઈ કી નહીં કરે. પણ પૂજાના કરનારના ભાવ ફરે છે. એમ તમે આ શુદ્ધ ભાવ કરો છો એ તમારા ભાવોનું પરિણામ છે. અમે તો પથરા જેવા છીએ જે મને કોઈ ખબર નથી. હું આ તો આ સોમળભાઈ ના આ શાસ્ત્રીજીની અમને આ દેશ જોવા લાયા છે. પણ ખરેખર આમાં કોમ એટલું કરવાનું છે કે તમારા હૃદયમાં ભગવાન વિશે છુપા राम जरूर है बैठा है, सबका मजरा लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है। राम जरूर है बैठा है, सबका मजरा लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है। सिया जरूर हमारा बैठा है आ जरूर सा आ पंचभूतना दी आ जरूखा में प्रगट आत्मा सच्चिदानंद इनु बीजू नाम राम कहवाय छे। हृदय में राम, रग रग में रूम रूम में राम, अंतर्यामी नाम। एवा भगवान ने याद राखी आ बधो तत्व भगवान नो छे। पाणी, पवन, धरती, आकाश आ बधा भूतो परमाणु बनावनार दातार भगवान छे। अत्यारे आपणे धणी थीए छीए ए तो आ हूँ बैठो धणी थऊं पण आ धणी पण छेवुं आ कोई एम के आ गादी तमारी पण आमां कोई छे जो हमणो नतो आ हमणो आव्यो छुं ने हमणो जवानुं छे गादीए हूँ गा भभेगो कर्यो छे गा हूँ छे
થોથોની પોન જેવું છે. એ ઘર, ગોમ, શરીર, કુટુંબ, નાત, દેશ, કાળ એ બધું થોથોની પોન જેવું છે. તમારો આત્મા ભગવાનમાં બેઠો છે, મહેમાન આવ્યો છે. આમાં ઠગાઈ ન જાય એટલું ધ્યાન રાખજો. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના શરણમાં અહો વંદન અગણિત. આ દેહનું જીવન જીવતો મોયલો અનાહારી દેવ ભગવાન બિરાજમાન છે. દેહથી દેહાતીત જેવો જનક રાજામાં હતો. જનકને ગુરુ મળ્યા દેહથી દેહાતીત. અષ્ટાવક્ર નતા મળ્યા ત્યાં સુધી આટલી શક્તિમાં પડેલી હતી પણ ઉપયોગ નતો થતો. અને અષ્ટાવક્ર મળ્યા એટલે ઉપયોગ આવડ્યો. શિવ 88,000 ઋષિઓની સેવા કરતા હતા જનક 12 વર્ષથી ગાદીનો ત્યાગ કરી. કે મારા પ્રશ્નનો ઉત્તર કરે ગાદી બે. આટલું જેને વૈરાગ વર્તાતું હતું. પણ દશાના પુરુષ નતા મળ્યા ત્યાં સુધી જ્ઞાન નતું થતું. જેમ ગમે એટલો હું શારને હાર્યો હોય પણ માસ્ટર ભણેલો ન મળે ત્યાં સુધી એમને ભણે. ભણમાસ્ટર હોય એ નિહાળમાં હોવર હો છોકરાને બેહારી મેલો. છોકરાને વિદ્યાસર તાર ઓઝણી ગાય હોય એ ના એઠ હોવર હો દો નારીને બેહારી મેલો. દૂધ આવે હે તારા આત્માનું જ્ઞાન ન થયું હોય એવા પુરુષોનું સેવન અનંતકાળથી ગુરુઓની શિલા થઈ ફરો પણ જ્ઞાન એમ નથી. જ્ઞાન એમ નથી. જો જ્ઞાન અષ્ટાવક્ર હતા એ જ્ઞાનાવતાર પુરુષ હતા. આઠંગ ઓકો હતો પણ ત્રિકાળ આત્મા સ્વરૂપ ભગવાનનું ભાન હતું. એ આયા જનક રાજા તત્ગડી બેન તારા 88,000 ઋષિ 12 વર્ષથી હતા. જો શક્તિ તો એ નામમાં પડેલી હતી. ત્યાગ તો તમે જે કહેવાય તત કરી દેવા હતા. બીજી વાત પરીક્ષિતની. પરીક્ષિતના હાથ ધનમાં દેહ છોડી દેવાનો આવ્યો એ વખત પરીક્ષિતને વૈરાગ થઈ ગયો છે કે મારા હાથ ધનમાં શરીર છોડીને જતું પડે ને મારા હૃદયમાં ભગવાન છે એ ભગવાનને મેં ઓળખ્યા નથી. આ હાથ ધનમાં ભગવત 57 છે. તો આમાં માટે શું કરવું કે બધા જેટલા વેદવાન ને શાસ્ત્રીઓ ને જેટલા મુનિઓ તપસ્વીઓ ત્યાં બધા બોલાયા પણ હૃદયમાં રોમ પરખાબા એ તો દશાના પુરુષના પત્તો કુણાલ તો બધા દંડેરો ફીટાવતા સુખદેવાયા. એના કર્મની પરિપક્વતા એની ભક્તિની આરાધના થઈ એ સુખદેવાયા. સુખદેવે કહ્યું કે જો તમે તૈયાર છો ભલે હાથ ધનમાં દેહ કાળ થવાનો હોય તો થઈ જાય. તો કે હાથ ધનમાં મને ભગવાનનો દર્શન થઈ જાય તો કે જરૂર થઈ જાય. પણ ઊંચું એવા તમે હરખીદાર આવી હોબળો તો પછી હું તૈયાર છું એ માટે. કેમ કે મરવાનો ભે હતો કે આ બધું મૂકીને મારે જતું રહેવાનું. એક સંકલ્પ બીજો ને આત્મામાં સ્થિરતા આવી ગઈ કે અમે શરીરની દુનિયા છોડી મારે જતું રહેવાનું છે. એવું મેં વૈરાગ વર્તાતો છે. ના આ બધું હોય તો મારા જીવના હાથી કોઈ આવવાનું નથી. આ બધા પડપદાર્થો છે મારે છોડી દેવાના છે હાથ ધર્મ શરીર સુધો. એવો વૈરાગ ભાવ હતો. અને સુખદેવે આત્મા દેવ જે ત્રિકાળ ગ્રહવતી ભગવાન છે સ્વરૂપ આપણું એ બોધ હરખી દારાઈ હાથ દન કર્યો તો જો હાથ દનમાં પરીક્ષિતનું મોક્ષ થઈ ગયું. મોક્ષ એટલે અહંકાર દૂર થઈ પોતાપણાની સત્તાથી નીકળી ગઈ. બધામાં પરમાત્મા પ્રગટ થાય. હું મટી ગયું બધા તુહી તુહી થઈ ગયું. પછી પરીક્ષિતને પૂછ્યું કે આમાં તમારે કોઈ ભય છે? પછી પરીક્ષિત કે ના. કેવી રીતે તમને ભય નથી? તારે કે અમે નાગ ડહવા આવે તમને તો તમને ભય લાગે? તો કે ના ન લાગે. તો કે તમને શેવું જ્ઞાન છે એનું પ્રમાણ આલો. તારે કે આ સૂર્ય મશાલ ધરીનું ભાર્યા છે. આ દેવ છે. પવન દેવ વાયરા ડોળું છે. અન્ન દેવ રક્ષા કરી રહ્યા છે. જળ દેવ બધા આ સૃષ્ટિનું રક્ષણ કરી રહ્યા છે. મારા માટે તૈયાર છે દેવું. તો શરીર પડી જાય તો મનવામાં કોઈ બાદ થાય નથી. હું અંબર છું.
આત્મા મળશે. અહંકાર મટી જો આત્મા સ્વરૂપ ભગવાનની અનારદામાં ભગવાનને આખા વિશ્વમાં ભગવાન મળવું ને જન્મવું ને જવું ને આવવું ને નાશ થાય ને જેમાં સંશય વગરનો સંસાર જ નથી જવો બાય બાય થયું. આવું પ્રમાણ આલ્યું તાણ સુખદેવે કહ્યું કે અમે તમારે બરોબર છે, અમે તમારે કોઈ હાથી વેર કવાસના છે કે નાગ અત્યારે દહે તો મને કોઈ વેર વાસના નથી. શરીરને મારે કોઈ સંબંધ નથી. હું આદિ અનાદિ છું. આ જ્ઞાન કહેવાય, સ્વરૂપોને કહેવાય, આત્માનું પરમાત્માને કહેવાય કે મારે જન્મવાનું ને મરવાનું ભૂમિકા જ મારા મને અને આ દેહને આ દેવને સ્વ લાગે વળગે ત્રણ કારણે આવું દેવ પ્રકાશ છે મને. આખા વિશ્વમાં એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનવથી આ બધા વિશ્વને ધારણ એક પરમાત્મા કરી રહ્યા છે. આવું જ્ઞાન છે એનાથી નિર્ભયતા વર્તે છે. તારે સુખદેવ કહી શકે તમારું જ્ઞાન બરાબર. જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન હોય ત્યાં સુધીનું જ્ઞાન ગમે એટલું જ્ઞાન પણ એઠું જ્ઞાન. પેલા જો એના પિતા એટલા પરિસરો દીધા પણ કોઈ ભય છે, કોઈ ચિંતા છે. એના પિતા પૂછ્યું છે કે બોલ તારા રોમ શો છે? તો કે જો પિતા મોમે રોમ તોમે રોમ ખડગ રમમાં વાપક રોમ જહો દેખું તો રામ હી રામ. આવા બધા ભરપૂર ભગવાન જ ભરેલા છે. બીજું કોઈ સદ ને રોમ બના. આ સર્વભૂત હૃદયમાં આખા વિશ્વમાં આ ધરતી એ ભગવાનના આધારે છે. સૂર્ય એ ભગવાનથી પ્રકાશે છે. પવન એ ભગવાનથી ગતિ ચાલે છે. અગ્નિ નારાયણ જળદેવ અન્નદેવ ના સર્વભૂતો આ બધામાં એ રોમ જ રમીલું છે. આ નિર્ભય ભૂમિ એવી આત્મદશા ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાન એ જ્ઞાન નથી, અજ્ઞાન કહેવાય. આપણે ઘર ને ગોમ ને નોમ ને રૂપ નો જે આશ્રય કર્યો છે પણ આ તો સપનું છે. જો આમ નોમ એ નતા અને હાલ કોઈ આ તો આ તો શાના બેઠેલા હાલ નતા, હાલ સિંહ હમણાં નથી. આપણું ગ્રહણ જ્યોતિ ચૈતન્ય આત્માદેવ ભગવાન લોકાલોક જ્ઞાન નો ધણી ભગવાન છે. આ ભગવાન એ ત્રિકાર છે. તારીમાં આ હું પટોલ છું, ગોધમજી નો છું, એ શું મારું નામ વરધ્રીમાં આવ્યો. આ છે આ સપનું છે. આખા વિશ્વમાં હાથ દેવો જ છે. આ સૂર્યદેવ એક જ છે, આ પવન એક જ છે, પોણી એક જ છે, ધરતી માતા એક જ છે, અગ્નિ નારાયણ એક જ છે. તારા આ બધા દેહોમાં દેવ એ પરમાત્મા છે. આ બધા દેવો છે પણ જેની આજ્ઞાથી કોણ કરે છે એવા પરિબ્રહ્મ પરમાત્મા એક જ પરમાત્મા આખા વિશ્વમાં છે. આ દેવો પણ એની આજ્ઞાથી કોણ કરે છે. આવા હૃદયમાં જે ભગવાન છે એ ભગવાનની જાણ જોણ થાય તારે જીવમાં એકલી શીતળતા ને શાંતિ આવે. અભિમાન ખોળવા દો તો ન જડે, મમતા કરવા દો તો ન જડે થાય. જેમ હું આ સ્થળ પર બેઠો છું અને હું મમતા કરવા દઉં તો થાય. અત્યારે હું બેઠો છું તો એ મારાનો ન કોઈ નથી, જવું તો એ મારાનો ન કોઈ નથી ને પેલા કોઈ નતું. તારે શેટી દોન કઈક રસ્તામાં ઝાડ બેસીએ એવું તમારે ગમે એટલું કિંમતી હોય પણ મારા માટે તમે આ હોનાનું બિછાણું બિછાયું હોય તો મારે ન હું જો આ હોનાનું બિછાણું છે એમ જોઈને વિચાર કરવા દઉં તો મારી આત્માની દાળ તૂટી જાય. મારામાં આત્માદેવ ભગવાન ત્રણ લોકનો નાથ ગુણોનો ભંડાર જ્ઞાનનો સાગર અખંડ જે દેવરસ છે અને તમારામાં દેવરસ છે એ દેવની વર્તી કરવી હોય ને હું બાહ્ય પદાર્થો જોવા જાઉં તો મારી વર્તી તૂટી જાય. અને જો બાહ્ય પદાર્થોની પરવા મૂકી અને મારામાં આત્મા ને તમારામાં આત્મા ને આ બધું પરમાત્માનું સ્વભાવ કરું તો હું અશો મેકીને બોલું તો એ બરાબર બોલાય. શમ બરાબર બોલાય કે આત્માદેવ ભગવાન ગુણોનો સાગર અખંડ દેવ વિકાર જેમાં કદી ટોટો જ નથી. આવો ભગવાન આ પ્રદામ રહે સચ્ચિદાનંદ કહેવાય છે. એવું આપણું સ્વરૂપ છે. અને પેલા આજે કહ્યું છે
કે એ ભગવાનમાં સુરતા લાગે તો કોઈ પ્રકારના તમને વિકલ્પો કે સંકલ્પો કે રાગ કે કશાય કે દ્વેષ કે મૌન કે બળાઈ કે ચિંતા કરી દે નો સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગે 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 સુરતા લાગી રે એક સંત પ્રહલાદની સુરતા લાગી રે એક સંત પ્રહલાદની તાતનો ત્રાસ જેને હૃદય ન ધર્યો જેની સુરતાઓ લાગી તાતનો તાસ જેને હૃદયે ન ધર્યો જેની સુરતાઓ લાગી આ વાત આપણે હું ક્યાં કરવાની છે કે એ દેવ આપણામાં એવો રહેશે ભગવાન એવો રહેશે કે એ મારો સુરતા લાગે તો આ વિશ્વનો દુઃખી દુઃખ નથી સુખી સુખ નથી સુખનું સાગર તો તમારા હૃદયમાં રોમ ભર્યા ભગવાન એક ફેરો જો એ ભગવાનના હમી તમારી સુરતા જાય તો આ સંસારનો ઇન્દ્રનો પદ મળે તો તમે થૂંકવાય નહીં ના આવે એટલો અખંડ દેવ છે આનંદનો સાગર અમૃતનું કૂપ અમૃતનું પાન કરે એ અમર થઈ જાય એટલે અમે વાતો હોભળેલી કે સજીવન મંત્ર એવી વાતો અમે હોભળતા કે એવો મંત્ર છે કે એ મંત્રનો જાપ કરે તો સજીવન એટલે મરેલું હજીવન થાય પણ મને આ પુરુષ મળ્યા અમારા ગુરુદેવ ચોસડીયામાં ના ખ્યાલ આવ્યો કે સજીવન મંત્ર એ જ આ છે અહંકાર એ મરેલો છે બધો આજે ન હોય ને કાલે આજે છે ને કાલે મરી જવાનો છે કોઈ સંબંધ નથી મૂકીને જતો રહેવાનો છે જન્મ ને મરણમાં થવું બસ પશુ બુદ્ધિ હોય તાર સજીવન મંત્ર શું છે કે જે અહંકારને મારી નાખે જીવ તો મરી જાય એ આદિ અનાદિ સચ્ચિદાનંદ આત્મા છે મરવાનું જન્મવાનું ભૂમિકામાં સર્જુ અનાહારી દેવ આ બધા વગ્રહી હકે એવું દેવ એ સજીવન મંત્ર છે કોઈ એમ કે એ ભક્તિ કરનાર અમર થઈ જાય એ પેલા વાતો હોભરેલી પણ એ ખબર પડી મને કે અમર એ શું છે કે તારો અહંકાર મટી જાય મન કર્મ વસ્ત્ર આત્મામાં હમાઈ જાય તો તારો આત્મા જ અમર છે અમર દુઃખ નાશ થાય છે ભયમાં સદનું દુઃખની કોઈ જગ્યા જ નથી આપણે બધા બાહ્ય અહંકાર ને મન ને ઇન્દ્રિય ને કર્મના વિલાસમાં ફરીએ છીએ ભટકારો છે પણ તમે ઠરો ને ઠારો આત્મામાં આવો તમે તમને ઓળખવાના અભ્યાસ ઉપર આવો તમે બધા દેહ તો તમારું નામ છે પણ તમે તો આત્માઓ છો ને ભગવાનના છો કોઈના નથી તમે કોઈના નથી ને કોઈ તમારું નથી તમે બધા આત્માઓ છો અમરલોકમાં ઉડીને જોવા તો આત્મા ભાવ રાખીને ક્રિયા કરો આ જે ક્રિયા છે આત્મા ભાવ રાખીને ક્રિયા કરવાની છે સદગુરુ દેવ કી જય પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું બાણની તેને સદા પ્રણામ ઈશ્વરૂપ સમજાવીના ભાગો દુઃખયાના સમજાયો તે પદનમો શ્રી સદગુરુ ભગવન દેહ છતાં દશા વરદે દેહાતી જ્ઞાનીના શરણમાં હોવાના ગણી સદગુરુ
દેવ કી જય. આ વાત એક પરમાણાલ હશે. અમારે વર્ધરી આવવું તું તો એ કાલે હોત સગવડ હતી તો આજે તમે આટલા રંધાઈ ગયા. કાલે હોત નામે સગવડ કરતા હતા. ત્યાં અમરાપુર જવું હોય, ભગવાનમાં જવું હોય, એ આત્મા મોક્ષનું સાધન કરે. પ્રથમથી જન્મ્યો એટલેથી મનુષ્ય અવતાર દેહ ધર્યો એટલે થકી આત્મા મારામાં ના બધામાં આત્માના બધું પરમાત્માનું છે એ સમજણ રાખી અને જીવન જીવે એ પરિણામે આત્મા પરમાત્માનો જાય. બહુ મુક્ત થઈ એ જીવન મુક્ત દશા કહેવાય. અમે મેઘરજમાં હતા તાણે વર્ધરી ભારી નથી. એ લોકો અધરી ભક્તિથી ભાવ કર્યા કરતા હતા પણ ભૂમ્યાહંગ ઘાત લીધા હતા આ રસ્તાના. એના કેવા પ્રમાણે રસ્તા સાધનમાં બેસી ગયા અને આ રસ્તા તો જો વર્ધરીમાં આવી ગયા. આનું સમરવાનું ભજવાનું વટી ગયું. આ વર્ધરીનું સુખ માણીએ છીએ. એમ ભગવાનની ભક્તિ કરનાર મારામાં આત્મા અને આ બધામાં આત્મા અને બધા પરમાત્માના અંશો છે. આ બધા તત્વો પરમાત્માનો છે એવો શુદ્ધ ભાવ રાખીને વર્તનાર હોય એ આત્મા અમે જો વર્ધરીમાં આવી ગયા ભજવાનું બધું મટી ગયું. આમ ચિંતા મટી ગઈ. રસ્તા થતા હોય ચિંતા હતી. એમ આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય એ મોક્ષ કહેવાય. આ મોજ માણવાની રહી. એમ શ્રદ્ધા ન કરતા કે આમ કરે શું થતું હે. આ તમે અત્યારે બેઠા છો તમારા નવા ભવરસ હોય છે. આ પૂર્વજન્મના કર્મના શરીરો છે. અત્યારે ભોગવો છો. અત્યારે તમે મનથી વસનથી અને શરીરથી જે કર્મ કરો એ કર્મનું તમારું નવું ભાવિ રસાય. તમે જૂનું ભોગવતા નવું ન બગડે એ ધ્યાન રાખજો. ઈર્ષા, વેર, કપટ, અભિમાન, ખોટું મમત્વ એ રોગ ધોઈ નાખજો. બધામાં આત્મા ભાવ ભાઈ અને અભિમાન દૂર કરી પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવા આવો શુદ્ધ ભાવ રાખી અને આહાર આલો તો શુદ્ધ ભાવ રાખીને કરજો. ભેદ ભાવ રાખ્યો તો તમારી ભક્તિ નહીં ફળે. એ પછી પુણ્ય ક્રિયા કહેવાય. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ બાપજીના સત્સંગનો લાભ સાંજના 4:30 થી 6:30 મળશે. જેને સાંભળવાની ઈચ્છા હોય આવે. તમે બોલો તમારે સત્સંગ તો તમારે કરવાનો છે. અમે તો આ તો ખાલી ઓનલાઈન બેહાર્યા એટલે મારે બોલવું પડે. દેવ કી જય. બોલો સદગુરુ દેવ કી જય. આનંદ આત્માને મન જ ન હોય, ઇન્દ્રિય જ ન હોય, કર્મની ભૂમિકાથી મન સંભળાય છે કે કર્મની ભૂમિકાથી મન આવો આત્મા. એના પર મેલ વળ્યો છે આવરણ જેને કહેવામાં આવે અહમ. આજે આપણને જપવા નથી દીધું. પછી મન, પછી ઇન્દ્રિયો અને કર્મ એ મેલનું બનેલું છે અજ્ઞાન. અને આવો આત્મા છે એવું ભાવ અને કૃપાદેવ કહે છે કે તું આત્માનું સ્મરણ કર, આત્મા ભાવ પેદા કર. બાપજી લખ્યું છે કે આત્માને આગળ રાખીને બોલ. આવો આત્મા શુદ્ધ બુદ્ધ તું આત્મા. મદાલશા માતા એવું શુદ્ધ બુદ્ધ મુક્ત તું જ તું સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મળી તું જ આધાર વિશ્વ દીપી મહાબ્રહ્મશાળી નમો વિતરાઈ. આ તો 12નો આશ્રમ પાડતો બીજો છો કે પણ આત્મામાં દશા થાય ત્યારે પૂર્ણ થતું છે. ગમે વેળે ત્યાગીને એ બધું છે એ વ્યવહાર ધર્મ છે. પણ આત્મા દશા થાય ભગવાન પરિપૂર્ણ. આ કાગભૂષણીની, સદાશિવની ને જનકની ને રોમની ને કપિલ દેવની દેવહૂતિ માતાજી એ પરિપૂર્ણ. ઋષભ દેવતા મહાવીર, નિમિરાજા, ગચ્છુ કુમાર એવી ભૂમિકા હતી કે તમે ખરો વિચાર કરો તને તમને ખબર પડે કે આ હું આ બધા શું કે એ કૂતરો ને કાગડો પેલું જેમ ફેદી કે ડોર મળી ગયેલું કૂતરો ને કાગડો ફેદી એમાં આપણે વિષયો ના પેલા આમ ફરીએ આ શરીરના એકલો આ બધા વગર તો મનલીને આ બધું તમે છાયા અનહારી છે. ત્યાગીઓનો ત્યાગી છે, મુનિઓનો મુનિ છે. એ દ્રઢ સંકલ્પ નથી એટલે મન ફરી જાય. દ્રઢ સંકલ્પ નથી આપણો. તમે આત્મા કઈને બીજું થઈ જાય છે. બાબા
હમ ભાષા ગયા જો શરીર ઓફ પરવા આવ્યું હોય, બદલવાનું હોય હાલ, અને હાસુકલી વાત છે, આ બધું મિલ જાય તો એ આત્મામાં નથી આવતું, પણ નથી મળતું. ને તો તારે ન હું આ શાસ્ત્રીનું ઘર એ આપણે બહાર ના છીએ, એને ત્યાગવાનું છે કે ત્યાગેલું છે? ત્યાગ આ સજ ના મારે આ તો ઘડી વિહોમો કરે છે. એમ તમે જે ઘેર વહ્યા છો કે શરીરમાં છો, એ શરીર તો તમારું નાવ છો, એ ન, અને તમારે તો ત્રણ હોતું, એ તો તમે વાહો કર્યો છો સંસારરૂપી કુટુંબના ઘેર. ડાયરેક્ટ બે ઘડી વિહોમો કર્યો હોય, મુસાફર હોય અને ડાયરેક્ટ વિહોમો કર્યો એ હો ભગવાન બિલકુલ શુદ્ધ આત્મા. એ આત્માની દ્રઢતા નથી. એ જે ગુથો પહેલો હાય હાય કદી જણા ને ડોહા થઈ જશે તો કે ના મેલું નકર શસ્ત્રો ન છેદે જેને અગ્નિ ન બાળે, વાયુ ન સુકાવે ન ડૂબાવે તરણ, સતચિત આનંદ હું છું સતચિત આનંદ, દેહમાં સતો હું છું દેહથી અસમ. જો શાસ્ત્રોનું પ્રમાણ મદાલસામાં તઈ બાળકોને ઘોડિયામાં આ બધું કર્યું છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જો સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી, તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનો ભણી. આ વખા વિશ્વ આત્મા જે એ કોઈ એક દેશી સમજે અને કોઈ સતનારાયણ કે આગળ સ્વામિનારાયણ કી છે, સ્વામિનારાયણ ધર્મ એટલે આ બધાનો ધણી. આ હું કીશું એ જ પાછો હો, બીજો સતનારાયણ સ્વામિનારાયણ પરણોમી એટલે હું આ બધામાં એ દેવ પ્રેમપૂર્વક વહી ગયેલું. આ હું આત્મા કીશું એ એક દેશી વાત નથી, તો ભગવાન છે તમારો, તમારા અંતરનો સખો છે આખા વિશ્વકાર. આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નિત્ય નિરાધાર એક જતું આત્મા ભરપૂર. કોઈ જગ્યા આત્મ ભજનમાં ગવાય છે કે જેની વર્તી કૃષ્ણાકાર, કોઈ જગ્યા ખાલી ભગવાન જુએ અને કોઈ જગ્યા ખાલી રહે તો ભગવાન જોયા નહીં. દેહધારી ભગવાન અને આત્મા દશાથી પરિપૂર્ણ અવસ્થાના ભગવાન. દેહધારી ભગવાન છે એ જે દ્રઢતા વાળો જીવ એને અર્પણતા બધાની સત્તા બધા પાસે સ્વરૂપ પ્રગટ એ તો પછી કોઈ ખોમણ દેવી ન પડે. આ શાસ્ત્રીજીનું ઘર છે ને ગોમ તમારું છે, અમને કોઈ ખોમણ નહીં દેવી પડે કે તમે ત્યાગી જાઓ ને. અમે એવા છીએ એ બધામાં સમજીએ છીએ કે અમારે કોઈ સમજો છો ત્યાગ ગ્રાહનો બી મન સજ નથી, ગ્રાહ જ નથી ત્યાગ એનું કરવા. એ કૃષ્ણ ભગવાને આ બોધ કર્યું છે અર્જુનને, એમાં કહ્યું છે કે તારામાં મોટામાં મોટી ભૂલ્યા છે કે તારું જે છે એ તું ભૂલી ગયો છે, ને તારું નથી ને તારું મન છે ને આ પ્રગ કરે છે હું અને મારું છે. અહંકાર મન અજ્ઞાનનું રસેલું છે એના પર હું આ દેહ આધ્યાત્મ ના બધું મારું. આ તારા દુઃખનું કારણ છે. હે અર્જુન, મારું મન અર્પણ કરી અને તું વર્તે જા ને વર્તમાન તો તારો મોક્ષ જ છે. આ ગીતાના શ્લોકો. પાછું જે થઈ ગયું એની ચિંતા નથી કરી, જે થઈ રહ્યું છે એ પણ હારા માટે થઈ ગયું. એમાં તારે શું બગડે છે? આપણોમાં બેઠા છે આ દુનિયામાં તમારે શું બગડે છે? બધું સારું છે ભરપૂર. અને ભવિષ્ય જે થાય એ તું મારા પર છોડી દે. ભવિષ્યની ચિંતા તું નથી કરી. એના પહેલા શ્લોકમાં જ લખ્યું છે કે હે અર્જુન, તું ચિંતા હું કરવા કરે છે. એના ઉપર બધા 18 શ્લોકો. આપણે કંકુત્રીમાં 18 શ્લોક. રામનગરની કંકુત્રી એ કંકુત્રીમાં 18 શ્લોકો છે. જે જોવા થતી આપણા કદાગ્રહ ને મતાગ્રહ ને અરે આપણને કોઈ સૃષ્ટિમાં ભૂલ પડી, ભગવાનમાં ભૂલ પડી, પડ્યું ગયો કોઈ ભગવાનમાં ભૂલ પડેલી થયું, પણ આપણે ઠર્યા નથી. હજી તમે ઠરીને જુઓ. જે અંતરની ભૂલ અંતરમાં નીકળી જવાની. હા, બંકારે માર્ગ સદગુરુ કેરા, ઉલટા ભેદમય બ્રહ્મભારી, ગુરુ કપટ કા ખોલ ગયા તારા, મય લી મમતા મય.
અમારા ડોહા છે હોય તે બધા ક્યાં જ રોવા બે આ ડોહા છે એટલે હવે રો હોય એવો કશાય નથી કરો પણ જીવન પર હું રહે તમે તમે ઉતરી પડો મુકાઈ જવું હું જોરાવે આ તમારું ગામ નથી અરે આ તમારું ગામ છે ને આ મારું નથી માનવામાં મન હોતો આવે એમાં કોઈ ભાગે તૂટે ખરું જોર આવે આ મારું નથી ને તમારું છે તમારું છે એમ માનવામાં આ મારું નથી માનવામાં વ્યવહાર આ મારું શું છે કે જો છે તો પડ્યું છે આવી વ્યવહારિક સમજણ આવે તો જો તમારા ગામમાં મેં છે અમારા માટે તપવું પૂરું છે અમારું શું થાય શારીરિક તો કોઈ કારણ નથી તમારું અને આત્મા દેવ તો આવું ભગવાનનું બોલું છું અને અમે પરભાવને વિહરી અને આત્મામાં દશા થઈ જાય ને હારો મેં અને તમારા પ્રત્યે અમારા દ્રષ્ટિ એક જ છે કે તમારામાં દેવ છે એ જ રીતે તમારા પર દર્શન કરવાનું મળે દેહભાવની નથી દેહભાવ તમારે શું લેવું દેહભાવનો ઢગ થતો અને તમે આ સાધન છે આત્મા તો જીવન મુક્ત કહેવાય મારે આ પછી ઓમ અને મુકાય નહીં પછી તો એનો ગોથો ખાઈ ગયો પર સત્સંગના યુગમાં રહી અને નિર્મળ એટલે અભિમાન વગરનો મળ વગરનો આત્મા થાય એ પહેલાથી મુકાઈ જાય આ રખડવા રવાનું ખરું તમારે 100 વર્ષ બાકી હોય તો 100 વર્ષ અને કદી આજે પૂરું થતું હોય તો આજે જો આજે જોબ તો ચિંતા નહીં અને 100 વર્ષ રો તો ચિંતા નહીં આ ભગત સરસ છે અને એ બધા સંસ્કાર જ છે આ જે તમારામાં અત્યારે અન્યનો સરસ ભાવ થાય છે બીબી મને આ પણ કરી શકે પણ આ મને તો આવડતું તો નથી કે ધણી છે ના ના એ લખીશું એ બધું સંસ્કાર જ શું જશે નાનું બાળક હોય અને એની ભક્તિ શું જશે એ કોઈ ઘડેલું છે જો પૂર્વિક સંસ્કાર છે નક્કી કરે નક્કી આપણને દેખાડે છે ને કોઈ 100 વર્ષનું થાય તો 100 વર્ષનું શું કરે 100 વર્ષનું થાય અર્જુન ઘેડો માર્યું તે ખાલ આટલી લેવી દીધી વાણી પાછી શિવની વાણી પહાન થઈ જાય વાણી પાછી શિવની વાણી પહાન થઈ જાય ઘેડોની ખાલ લેવા જતા કરતું પાંડુ રાજાની નરકીશ્વરી પાણી અત્યારે પછી નાગરજન આવ્યો પછી કે ભાઈ પાડાનો અરે આ ગેડાનો મારનાર કે હોત તો એની આજે મજા લઈ લો ગેડાનો મારનાર જો હોત તો એની ખબર લઈ લો કે એ નાગરધન કોણ આ દેહના હાથમાં સ્પષ્ટ જુદો દેહના હાથી મૂર્છા ન હોય એ નાગરધન કોણ આમાં છૂટું ભાષે પછી પૂછ ઉઠાવીને ખઈ નાખ બધું બખા જરી પર ખબર નહોતી હેડવા મળ્યું તો આ જળતી પછી અર્જુનજી કે આ તો લઈને જો ને મારે ખાલ લેવાની દીધી રહી પછી આગળ આવીને કે ગલા એ ભાઈ તું શો લઈને જાય છે ઘેડાનો મારનાર હું છું કે હેડ સોનમોનું બોલ્યા રવા દે તું શું ગેડો મારી આ નાગરધન આ અર્જુન ને કે છે કે અલ્યા ગેડો મી માર્યો છે એ કે સોનમન બોલ્યા ને રહેવા દે તું એટલે જ રહે પછી આ પ્રમાણ આલેલું છે કે એ વખતની વાત તો અત્યારે બળ શીખવા પછી કે તી માર્યો છે લ્યા તો કે હા મેં માર્યો છે કે હું ભૂરે છે એક ધક્કો ગાલો તો અર્જુન પડી જાય મોર સાઈ જાય પછી કે લ્યા વડીઓને પૂછવા તો દો આ કોણ છે 2 જણા પછી કે લ્યા તું કોણ છે બોલી જા એટલે બસ આવા ખાઈ ને કીશે કદિલ્લી ને અસ્નાન પૂર્ણો ને રાજા ને અર્જુન બોણાવડી મારું નામ પાંડવોનો પોષ પાંડવોનો ભાઈ પાંડુ રાજાનો પુત્ર એ અલુસાર હું લુસાવાડે છે એ થોડી વાર ભર્યું એટલામાં તો પ્રણ છૂટી જાય પછી ઘેર જોઈને એની માઈ પૂછ્યું કે બેટો ખા બેઠો આ તો આ તમે જુઓ અને સમજવા કીધું આમાં કોઈને અભિમાન કરવાની વાત નથી પણ આ જીવ સૂકો પડી જાય મારી પછી કે બેટા આજે તારી ઓશ ભૂરીઠી લાગે છે આ જન્મમાં મેં એક માણસ માર્યો મારો ઘેડો માર્યો હતો તે એ માણસની યાદ માર્યો મારીને આવ્યો એનાથી મારી ઓછ પણ એના પ્રમાણે તું અર્જુન
જોઈને મરી જાય તો પછી અગિયાર એક ફૂલ મિલતા કે જે દારે હું મારું શરીર પડી જાય તે દારે ફૂલ કર્મ તે ફૂલ કર્મનું એટલે પછી એની માં પૂછે છે ક્યાંની નાગરની માં બેટા અલ્યા એ તે પૂછ્યું હતું કોણ હતું હવે કાંઈક એવું લોસા વાળતું હતું કે ઉજ્જૈન નગરીનો અરે દિલ્હીના સ્નાપુરનો રાજ્યો પોસ પાંડવોનો ભાઈ અર્જુન બોનાવરી મારું નામ એક લોસા વાળતું હતું પડ્યું કે એટલે કે તારો બાપો કે અરે કે દાદા સ્વામી મારો બાપો એનો કે આ તો પરમાણ હેનું છે અભિમાન કરવાનું નથી દેહ બુદ્ધિ નથી અમારો દેવ પ્રગટ કે અલૌકિક બની જાય નાગે કન્યા એ સુરતા ऐसे પછી કે છે આ તાણ અમે વાત તો હબરેલી ઢોરો સારતા જો એ વાતો મેં પહેલા કરતા મૂકી અને આજે નું મરમ દમન થાય પછી એ અર્જુનને એની માં કહે છે અરે નાગરધનને કે જો એ તો તારો બાપો જ તારે કે તી સોનાશમ રાખ્યા હતા તારે કે તારા ના મેળાપ જ નથી થયેલો એ તો ગેડોની ખાલ લેવા આવેલા હતા મને અશ્વમેઘ કરવાનું છે પાંડુરાજા નરકીશ્વર તારે કે તો આ તો હલાડો કર્યો તો મને કહ્યું નહીં તારે કે અમે હેડ આમાં હજીવન કરવું એ શરીર તો છૂટું પડી ગયું સાહેબ તારે કે તું એમ કર મારા બાપાના પાસે અમીનો કૂપન કરુમની કોપ છે તે એ તું લઈ આવે તો આ હજીવન થાય આ મરેલું હજીવન કર અમીનો કૂપન તારે કે હું જાઉં એ તો હવે જો તો શેષનાગ ફફડી ગયા આ ભણ્યો જુદો સા આ કોક કરે પણ તો હે જે જીવનું કપટ હોય કે કપટ કરે છે પછી જૂઠું અમી આલ્યું ત્યાં તો વાટી આવતો અને અજમાવ્યું એક ગધાડું તું નાખ્યું તે બળી ગયું કે ઠેણ જોઈ લે કે આ તો ઉઠતું હાપું શું ગુમાવો પછી પાછું જોઈને આંખો લાવી નાખી પછી હાસુ અમી તું અમીનો કૂંપો જે કહેવાય છે સજીવન મંત્ર કે જેના સોટવા થકી અમર થઈ જાય જીવતો થઈ જાય સજીવન મંત્ર એ આલ્યું પછી આવીને ફેર પેલા ગધા પર નાખ્યું તો ગધા ઊભું થઈને સડવા માંડ્યું એ હું લાવીને આ અર્જુના પર નાખ્યું મારે કહેવાનું છે કે આત્મા દેવ પ્રગટ એ તાકાત હોર છે આ તો એ બધા શું કે માઇક ઓગલાઈ છે એ તો પેલા દેવને નથી જોવાનું અગર તમારી દ્રઢતા તમે ડોલાવે ડગાવો તો મેરુ એ ડગે પડી જવાનું મનનો ડગે ભલે ભાગી પડે ગંગા સતી ગઈ આ મેરુ ડુંગર તો ડગે પણ મનનો ડગે આવું દ્રઢ દેવ છે મને તો દેવ છે લુચ્ચું હશે કુસંગથી લુચ્ચાઈ આવી ગઈ અને સત્સંગના યોગે એ મન પસંદ થાય તારે દેવ કોમ કરે તો ભગવાન મોઠે રહી મજબૂત કરી દે ડગવાન ડોલવાનો દે એ આપણે બધા છીએ એ હજી ડગું મગું હેડીએ છીએ થોડી ભક્તિ કરો પણ તમે જુઓ આ બધા તો મર્દો છે આ ઢોર ને બેહો ને બરજાના ઝાડના બધું ભાળ છે એ તો મટી જવાનું છે આ બધું કર્મ ને લઈને હેડ ને કર્મ પૂરું છે મટી જવાનું છે એમાં હું મોહ કરું અને જે જ્ઞાતા દ્રષ્ટા એમાં દેવ છે એ મહેમાન છે એમાં સ્થિર રહો એને રાગ દ્વેષનો પરિણામોથી થોડું વિરક્ત રાખો એવી જગ્યા એને રાગ થાય ને દ્વેષ થાય એવી જગ્યાથી થોડો શેટો પાડી નાખો કે જે રાગ દ્વેષના પરિણામ એને હોબત નથી આ ઘણા પુરુષો જે ઘર મૂકીને ગોમ મેલીને વિગડાજેલા છે એ તો આ મને ઠરાવત પેલી જે હું અને મારા આપણાની જગ્યા હોય તો મને ભેળસેળ કર્યા કરે અને અમુક ટાઈમ એનાથી વિરક્ત થાય એટલે દેહ ભાગ વહી જાય દ્રઢતા આવી સ્થિરતા આવી જાય મન સ્થિર થયું અસલ ગર્વ ઓળખાયું ગુરુની દયા થકી બાપજીને તો એટલો આદેશ કે તમે આત્માને આગળ રાખીને વર્તો તમે આત્મા જ છો દેહ વિહરી જાઓ દેહની દુનિયા વિહરી જાઓ સર્વ ભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત બાહ્ય તમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના મોંથી ગયા તે અનુભવી ગુરુ જોયું આવું પરમ પદ
પ્રાપ્ત થઈ ગયું. અને અમે આ વાત તો કરી છે કોઈ છું નથી. શ્રીમદ રાજચંદ્રના મારા ગુરુજી મળેલા. મહાત્મા ગાંધીજી પણ હા માનતા હતા. કેટલા વખત એ બોમ્બે રહેતા હતા, જગન્નાથ મળેલા. આ મારે છે એ શાહ લેતી આવું ઠપકો દેતી આવું એવું નથી. હા, એ તો સર્વનો ભોગ આલનાર, સ્વચ્છંદ મત અને આગ્રહ આવાને હળગાઈને ઉપાડીને ફેંકી દે અને જે સહી મજરાઈનો માર્ગ છે આ અમથી અમથીનો માર્ગ નથી. ના ના જવું હોય ને મુશ્કેલ નથી. મુશ્કેલ તો છે જ, ના પણ જેની જેટલી શક્તિ હોય છે મારે એટલું એ કહેવાનું ગતિએ છે. ચાલતો હોય છે. ન જવું હોય ને મુશ્કેલ છે. સમજ પીછે સરળ હે, બિના સમજ મુશ્કેલ. જે દ્રઢ સંકલ્પ વાળો થાય, દ્રઢ નિશ્ચયી થાય અને એ જ કરવું છે, એ માટે જ જીવવું છે, એ ઓજે ભોગ આલવા તૈયાર થાય એના માટે સરળ માર્ગ છે, તૈયાર છે. અને કરવું કે ન કરવું એવું અધકતા હોય એના માટે ઘણું મુશ્કેલ છે. મનની સ્થિરતા, એ પગને મૂસ મેળીએ એ ઉરાખે આ મેળ પડે એવું નથી. આ વાત છે. આત્મા દેવ છે, સત્ય સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. એ હોબળાથી મજા તો દરેક ના આવે, પણ આ ટકી નથી રહેતું. અને જેને ટકી રહેશે એને ફળ આવે. ટકી રહે જે આત્મા છે એ ગમી જાય છે, પ્રિયતા આવી જાય છે અને એ ભાવ જો ટકી રહે તો એને બધા રસ બીજા ફીકા થઈ જાય. એને પછી બીજામાં રસ આવતો નથી. માટે યોગી ભાઈ એ ટકી રહ્યા પછી બાર ના ભાવ બધા ફીકા થઈ જાય. બાકી બાર ના ભાવ રહેતા હોય ના ટકી રહે તો વાત ખોટી છે. પણ એ એના પર વિજય મેળવવો હોય તો એ બાર ના ભાવોમાં જ્યાં સુધી રસ હોય ત્યાં સુધી એના પર વિજય ન મેળવી શકે. જાણે બાર ના રસ ફીકા પડી જાય અને એનો હર હંમેશ એ ઉપયોગ આવે તો જ એના પર વિજય મેળવી શકાય. જો આત્માની સમજણ હાથી જો ઉદ્ગલિત મોટાઈ હોય તો એ આત્મા પરમાત્મા પરમ ગતિનો અધિકારી થઈ જાય. અત્યારે સંતોનો મહિમા એ પરમ દાસત્વ દાખલે પણ ઘણું મોટું પદ છે, પરમ પદ છે, જેમાં ભગવાન જ હોય. જેટલું પોતાનું અભિમાન કરી જાય એટલા પરમાત્મા પ્રગટ થવાના. પરમાત્મા દરેકના અંતરમાં રહેશે. જાતિ વૈષ્ણવ ભેદ નહીં, કહ્યો માર્ગ જો હો, સાધકે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. और ये प्राप्त केम થાય છે કે જે ચેતનની જાતને ભૂલી ને આ જળ નાશવંત પરુનું બનેલું જે શરીર છે કે જે એના મોહથી આત્મા સ્વરૂપ ભગવાન પરમ પદ પરમાત્મા પણ છે એ પ્રાપ્ત થવામાં શરીરનું અભિમાન જ એને બંધનનું કારણ થાય. એ દેહનો મોહ ને દેહનો રાગ એટલો જ આત્માનો બંધનનું ન્યાસી ગતિમાં લીધે ના થાય. અને સત્સંગના યોગના રહી અને નિર્મળ થઈ નિર્વેર થઈ જેટલું શરીરનું અભિમાન ઘડી જાય, અહંકાર મટી જાય, ઉની જગ્યાએ તું થઈ જાય. બધામાં તું છો, તું છો, હું અને મારું છે એ મટી જાય, તું ને તારું થઈ જાય. હમન તું દત્તર ગુણ જેનું અહંકાર ઘડી જાય એ આત્મા પરમગતિ પરમાત્મા મોક્ષનો અધિકારી કહેવાય. સંતોનો મહિમા એ છે કે જે આ હું ગાડી ન નાખે ત્યાં સુધી સંતોના માર્ગમાં છોડતું નથી. કૃષ્ણ ભગવાન ગીતામાં આ સિદ્ધાંત આવ્યો છે કે ઊંથી હરિવેદરા જો હું છે એ ગમે તેવો હોય પછી પરમાત્મા નથી. જો અહંકાર છે એને આત્મા ન કહેવાય, મન છે એને આત્મા ન કહેવાય. ઇન્દ્રિયોનું જે કર્મ છે, ઇન્દ્રિયોના મોહમાં પડેલો છે એને આત્મા ન કહેવાય. જેને અમૃતનો કૂપ કહેવામાં આવે કે જેમાં સુરતા લાગા છેડી ફરી બેસતા એમ કરવું જ ન પડે. આવો જે આત્મા છે એનાથી અજોડ હોય, એના પર અહમ મન ને ઇન્દ્રિય ક્રમના વિલાસમાં ફરતું હોય, એ આજનો દેવ હોય, ઇન્દ્ર હોય, પણ આત્માના ભણ વગર ન હોય તો ભાવીનો પશુ છે. શંકર પરભાવમાં ફરે છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ એ પ્રેત ભાવ છે. દેહ
એ ભૂત કહેવાય. અહંકાર મન ઇન્દ્રિય કર્મા પ્રેત કહેવાય. અને જો આત્મા છે જરહળ જ્યોતિ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ અનંત જ્ઞાનનો દાતા અનંત ગુણોનો ભંડાર જે એ દેવને જોવાથી સૃષ્ટિ અને સંસાર વિસર્જન થાય એવો જે ભગવાન મય જે જીવન થાય એવા આત્માના ભોન સહિત શરીરનું જે જીવન હોય એ પરિણામે મુક્તિનું કારણ થાય અને એ સંતોની ભૂમિકા છે. એટલે જે શાસ્ત્રોમાં પુરાણોમાં મહાપુરુષે સંતોનો માર્ગ આવ્યો છે એ શરીર એ સંત ન ગણાય. શરીર તો નાવ સતાવ્યું પણ સત સ્વરૂપ સંત ભગવાન સંત ભગવાન આત્મા અને ગુરુ એ એક ચીજ છે. સંત ગુરુ ભગવાન જેને અરિહંત કહેવામાં આવે એ એક હોય એ સંતોની ભૂમિકા છે ને એના ઉપર મળનું કારણ એ જ અહંકાર. અહંકારથી ભગવાન દૂર દૂર છે. અહંકાર હોય તો ભગવાન નથી. શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે તેમ ભજનોમાં કહ્યું છે કે મરે એમ રાપુર લે હું મરે હું મરે હું મરે. સ્વામી રામતીર્થે કહ્યું છે કે જો આ માર્ગે જવું હોય તો તમે ગમે એટલા જબરાવો ગમે એટલા સુરાવો પણ જે અહંકાર મહાન છેલ્લી ગતિમાં લઈ જનાર 84 આખી ફેરવનાર એમાં 6 પુરુષ ક્રોધ લોભ મોહ મમતા મન બળાઈ આ આખી 84 ફેરવનાર છે. એ અહંકાર જ્યાં સુધી ન મરે ત્યાં સુધી ધર્માત્મા ન કહેવાય. ત્યાં સુધી સંતની જગ્યામાં ન શોભે. અને શબરીબાઈ તો એના બાહ્ય મોટાઈ નથી પણ જેનો અહંકાર મટી ગઈ આત્મા પરમાત્મામાં જોયું. કારણ તમે ગો છો હરિચંદ્ર હતા એ રાજગાદી પર હતા ત્યારે એ સ્થિતિ હતી કે જેનો અહંકાર મરી ગયો. ક્રોધ લૂટ સતચિતાનંદ સ્વરૂપ જેને ભગવાન કહેવામાં આવે જેને ભગવાન બીજું નામ કહેવામાં આવે છે એ ભગવાનમાં સ્થિતિ વાળા હતા. તણા તમે કહો છો કે હરિચંદ્ર સતવાદિયા તારા લોસન રોણી કે મને વિપત્તિ બહુ પડી ઘરની સગેર પાણી સુખ દુઃખ મન માનવાણી ઘટ સાથે ઘડિયા તારતે કોઈ નવતરે રઘુનાથ ન જડિયા સુખ દુઃખ મન માનવાણી નર રાજા સરખો નર નાઈ જેની ગમયંતી વાણી અર દેવ શ્રેવન મોગન ન મળ્યા નાને પાણી સુખ દુઃખ મન માનવાણી ઘટ સાથે ઘડિયા તારતે કોઈ નવટરે રઘુનાથ ન જડિયા સુખ દુઃખ મન માનવાણી પોષ પાંડવ સરખા અમે ગાતન થી આવતું 12 વર્ષ વન ભોગનો નને પાણી સુખ દુઃખ મન માનવાણી. ધર્માત્મા મળવા મુશ્કેલ છે.
ધર્માત્મા એટલે ભગવાન કહેવાય. ધર્મરાજા હતા અને દુર્યોધન હતો. પરિણામ હું લીધું? દુર્યોધન 28મી નરક લીધી. ત્યારે ધર્મરાજા મોક્ષ સ્વરૂપ જ હતા, જેનું નામ લેવાથી ધર્મરાજાના નામ ઉપરથી 5 લાખ જીવ કર્યા. કેટલા? અને આજે ઓહો કોઈ સારો માણસ હોય તો કે ભાઈ ધર્મ નો અવતાર છે. હો, ધર્મ નો અવતાર એટલે જેનો અહંકારની જગ્યા નથી. એનામાં દેવ એ જ બધામાં દેવ દેખાય. આ મને જે ગુરુ મળેલા એ ગુરુનામાં એવી દ્રષ્ટિથી કે ઈનો દેવ જ પ્રાણી માત્રમાં દેખાય, બધામાં આત્મા પૂજા. એક રૂમમાં અહંકાર નહીં. મોટા મોટા બાહ્ય ત્યાગવાળા, બાહ્ય વેહધારી 25-50 સાધુઓને ભિક્ષા ઉતરાઈ નાખી, નોકરી મેં દીધેલા અમદાવાદ. આ મારા ગુરુજીની વાત છે. જે અધિકારોના ત્યાગ કરેલો હોય અને મોં વિટમણા હોય તો એવા જીવોને કોઈ જાને બોલાવીને બાબરી ઉતારી નાખી, યનાનું ડ્રોપ પહેરાઈ કે નોકરી ચડી જાઓ, નકા લગ્ન કરી લો. આહો મોયલો દેવ જાણે બોલ્યો. સરળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાની ધન શક્તિ શિશુને આલજો ભય ભજવાની ભગવાન. લોકાલોકનું જ્ઞાન હતું અને એ પુરુષોનો મહિમા છે. હજી અમે વાતો કરીએ એટલે મારા પ્રત્યે કોઈ તમે આસ્થા ન કરતા. એ પુરુષોનું યોગ બળ છે. અમે જે કોઈ વાક્યો બોલીએ એ પુરુષોના વાક્યો બોલીએ છીએ. શમ અત્યારે આ બધા ભાવવાળા આત્માઓ છે અને એ પુરુષનું યોગ બળ છે. ભસ્મમાં મેં રોટલા ખાય છે, આ બધા ફરીએ છીએ અને રોટલા ખાય છે. હજી મને એવું જ્ઞાન નથી થયું, વિતરાગ જ્ઞાન કહેવામાં આવ્યું. તો ફરી બીજી માતાને કોઈ અવતાર ન કરવું પડે. અને તમે અમે બધા આ જીવનમાં મિથ્યાત્વ છે એના જેવું કોઈ ઝેર નથી. અહંકાર જેવો કોઈ અધ્રગ નથી. અને અહંકાર જતો રહ્યા જેવો કોઈ ધ્રમ નથી. પછી તમે ગમે તે જ્ઞાતિમાં અવતરાવો, જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, માર્ગ ભેદ ને કોઈ. અહંકાર જેવો કોઈ અધ્રમ નથી. અહંકાર આખા વિશ્વમાં ભગવાન સર્વજ્ઞ છે. આ ભગવાનને ભૂલ્યા હોય તો અહંકાર છે. જગતની ઉત્પત્તિ અહંકાર છે. અને જો એ અહંકારને કોઈ બધામાં અમીમાં ઓત કરી, બધામાં આત્મા પૂજાનો ભાવ કરી, પોતાના અભિમાનને જે વિદાય કરે એ આખા જગતમાં જીત મેળવે, આખા વિશ્વમાં જીત મેળવે. એના સશત્રુઓ છે એ તમે સોના રાખીને ભક્તિ કર્યો તો ભક્તિમાં કોઈ ફલફત નહીં આપે. અને જો એને ઉઠાડી મેલો અને પછી ભક્તિમાં જાઓ તો એના જેવો કોઈ આનંદનો સાગર નથી. અતિ ઇન્દ્રિય રસ, જે મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર એ જો પકતું જ નહીં. અતિ ઇન્દ્રિય રસ જે મોક્ષનું સુખ. જગતવાસી જીવ છે એ સુખ અને દુઃખ એ બાર નાભાઓનું માનું. એક ભૌતિકમાં કોઈ એવું સાધન મળ્યું તો કે હું શીખ્યો થઈ ગયો, કોઈ મન મળે તો કે જાણે હું ઘણો મોટો થઈ ગયો. પણ એ મોટાનો માર્ગ નથી, એ સુખનો માર્ગ નથી. એ તો તી ગોડા જંજાળવાળી રોગ. ભોગ એ સબ રોગ છે. ભોગ એ સબ રોગ છે. અભિમાન જેટલો કર્યો એટલો પરમાત્માથી તું વિમુખ છે. અને જેટલો તારો અભિમાન સત્સંગ કરનાર આત્માના જો અભિમાન રહે તો સત્સંગ કર્યો નથી કેવા, માત્ર સત્સંગ કહેવાય. અને જો ખરેખર હૃદયપૂર્વક સત ચિત્ત અને આનંદ જે આત્મા કહેવાય છે એ સતમાં જેનું ચિત્ત પરોવાઈ જાય એ સત્સંગનું ફળ. આ પરિભ્રમણ મટી જાય, પછી જીવન જીવવાની મજા આવે. તમે અને અમે વાતો કરી જાણીએ એટલે એને ભક્તિ ન મને. વાતો કરનાર તો આ હું ભણશું, સતો જુઓ વાતોનો અભ્યાસ કરેલો છે, બોલતા આવડે છે, એ તો જ્ઞાન થઈ ગયું. જ્ઞાન એ તો ભગવાન કે ભગવાનનું નામ એ જ્ઞાન છે. ક્યાંનું નામ?
જે ફરી અવતાર નથી લેવાના અને દેહથી દેહાતીત વિતરાગ जो सृष्टि का संसार का मन इंद्रियों कर्म पक्ष આવું જે સ્વરૂપ છે એ જ્ઞાનના જ્ઞાન તો ભેગો ન રહ્યો. તમે એમ ન માનતા કે આ વાતો કરે છે એનું જ્ઞાન થઈ ગયું. એ તો વાતોની લબ્ધિ અને એવો સંસ્કાર સેવેલા હોય તો ભરેલું હોય એટલે બોલતા આવડે. બોલતા આવડે વાણી એક જ આત્મા એ છેલ્લું કરશે. આત્મા આ બધા ધારણ કરેલું છે એમાં ઉત્પન્ન થયેલું ચાલુ છે. એમાં આ બધા ટકરેલા છે. આ ધરતી જેમ બધા ધારણ કરી રહી છે એમાં બધાના આત્મા સ્વરૂપ ભગવાન અહમથી ઉત્પન્ન થયું છે. આ બહિર્મુખી છે આગળ તમે અમે બધા બાયણા ફફા મારીએ છીએ પણ પરમ સુખ હોય નહીં. સુખ તો તારા આત્મા પડ્યું છે. બાયણા તું હો કે એ તો સુખ કદી પ્રાપ્ત થવાનું નહીં. પણ તું તારા અંતરાત્મામાં જો સુખનો સાગર છે, ગુણોનો ભંડાર છે. જ્ઞાન તું હું 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 કરીને ફરે છે ઘોડા. હું ને જ્ઞાન હોય જ નહીં. એ રાવણપુર છે, દુર્યોધનનો ભય છે. બીજો રાવણનો અરે વિભીષણનો ભય છે. રાવણ 10 મુખો વાળો 10 મસ્તક જેનો છે. જો હું એક વખત આવે ને રાવણ થઈ બધી લંકા લૂંટવાની એશિયો 10 મસ્તકો વાળો અહંકાર 10 ઇન્દ્રિયો ના બસ મેં બળા હું થઈને ફરનાર અનુસગત. અને જે ભક્તિ કરનાર આત્મા છે એ તો નિર્મળ આત્મા થાય. વિનયમાં વિસંદર, વિનયતામાં વિસંદર. તમે અમે બધા આત્માઓ છે એ વાત નથી, પણ આત્માનો ઉપયોગ આ આધારે પરમાત્મા થાય. મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ જેનો હોય એ આત્મા પરમાત્મા થઈ જાય. આદિ નર કરણીકરણ નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. એવી જે આત્મા સમજી અને આ બધામાં આત્મા છે એ સમજી અને ઊનું દાસત્વ આલે અને બધા આત્માઓ ઠારે અને અંતરમાં ઠરે પરભાવથી મુકાઈ જાય. એ આત્મા પરમાત્મા થઈ જાય. બાકી આત્માનો ઉપયોગ નથી એ ન અને ભગવાનને કોઈ નહીં. ભગવાન તો જો જમશું તમશું પેલું તો એક કરે ને ભોગવા દુર્યોધનના જેવું. દુર્યોધન હતા ને કૃષ્ણ ભગવાન હતા. કૃષ્ણ ભગવાન કેટલો ન કરે છે. કૃષ્ણ ભગવાનના દોષ જોયા તમે સાંભળ્યા છે કે હરોખો બોલતા કોઈને આવડે છે? હરોખો શેલડી સોલંકા ગઈ કપોણી પાસે બેઠો છે દ્રૌપદી રાણી. શિર ફાડીને બોધીઓ પાટો દુર્યોધન સભામાં કરસ વાતો. પાંડવોના ઘેરે ભરવાડી આવ્યો સાથે ગોવાળિયા બેસાડે લાયો. તેરે દેખીને પાંડવ થયા ગયેલા. તેનો પરાક્રમ શો કહેવાય. મામો મારો ને અને મામો મારો ને મથુરો મૂકી રાતોનો ગયો ગોકુળ નાસી. મથુરો મૂકીને વાસી રાણી રૂકમાણી લઈ ગયો નાસી. કોને આપણા અને આવો ને આપણા ને જઈએ તો જમવાને દઈએ ઘેરે. આ કૃષ્ણ જેને ભગવાન કહો છો એના દોષ જોનાર નથી. એનો પરાક્રમ સેવો છે હોબલો તમે. અને પાંડવ ધર્મરાજા જેવા જેના નામ પરથી કેટલા આત્માઓનો ઉદ્ધાર થઈ ગયો છે. એ કહે છે આ ગોવાળીઓ આવ્યો છે ને
અરે બરવાડી આવ્યો છે ને 2 4 ગોવાળિયા લાવ્યો છે ને પાહા દ્રૌપદી રોણી બેઠી એનો પરાક્રમ 100 કહેવાય ને મામાને મારીને રૂકમણીને લઈને નાહી ગયો તો ને મમ્મી પૂતના અરે માજી પૂતનાને મારી નાખી હતી. આ પાંડવાની શું દશા થાય? જો આ દુર્યોધન છત્રપતિ આથ પદમ હતું. હોમણ આવે તો બહીમણ થઈ જાય, બહીમણ આવે તો સારીમણ થઈ જાય. દિલ્હી અષ્ટાપુરી ગાડી દઈને ગયો. કૃષ્ણ ભગવાનને તો કહેતા રાજો આ ઢગસી બરવાડી તને રાજરમત તને રાજરીતની શું ખબર? આવો ખબર છે? આ કૃષ્ણ ભગવાનના દોષ જોનાર પણ પરિણામ શું લાવ્યો ખબર છે? 28 તાણે અત્યારે તમે મનખાદેવના અવતારમાં પરુણા દેહના મોહમાં અને વિષયનું વિષપી ને દારૂ 2 બોલ ફરે એની કેફમાં ફરો તો પરિણામે નરકની ભૂમિ વાટ જોઈ છે. તો શાણા આવો તમે તો દુર્યોધનના જેવી. અને જો અત્યારે આ રોગ ધોઈ નાખી નિર્મળ થઈ નિર્વેર થઈ ક્ષમા શાંતિ અને સંતોષ ના આત્મા સ્વરૂપ ભગવાનમાં સ્થિર રહી અને જીવન જીવો તો અમરાપુરમાં ભગવાન તમારી વાટ જોઈ. અમર લોક એ તમારી પાછળ પાછળ આવવાનું. તમે જમ જીવન જીવો તો અમર લોક તમારા માંથી ઉપર તો મેલ નાખી જાય. પરિબ્રહ્મ પરમાત્મા અનંત જ્યોતિમાં ભગવાન હૃદયમાં કવળ નાખી તું પરમાત્મા લોકા લોક જ્ઞાનાદન તું ગોડા હું ગણ્યાની હું ગણ. અરે જાજા સૌ ભગવાન કરતા તું ગણ્યાની તારા હું જ્ઞાન અહંકાર ને જ્ઞાન હોય. જો આ દુર્યોધન ની વાતો એવી તમે રાવણ ની હોબળો, બીજી હિરણાકશિપુની હોબળો. અહંકાર અને મનખાદેવના અવતારમાં અહંકાર કામ કરે એને મનેક ન કહેવાય, એને મનેક ન કહેવાય. તાર હોય દેવ ન કહેવાય, નર પશુ કહેવાય. એને શું કહેવાય? નર પશુ કહેવાય. એ તો એક 2 દના વારો આયા દેહ મળ્યો હોય પણ જેનો ઉપયોગ ન હોય એ તો અહંકાર મન ઇન્દ્રિયને કર્મ એ તો પશુ કહેવાય. આત્માથી વિમુખ અને પશુ બુદ્ધિના ભાવ અત્યારે ઈર્ષા હોય, વેર હોય, અભિમાન હોય, ક્રોધ હોય, મન હોય, બળાઈ હોય એ તો દેહમાં આ મેલી પેલો પહેરવાનું છે. એમાં શાણે મૂર્ત જોડાવાનું? મૂર્ત જોડાવાનું નથી, મૂર્ત જોડાવાનું નથી, મૂર્ત જોડાવાનું નથી, મૂર્ત જોડાવાનું નથી.